أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ક્વિઝ ટાઈમના આ પ્રોગ્રામની અંદર ફરીથી આપ સર્વેઓનો માનભર્યું સ્વાગત કરવામાં આવે છે. સર્વે જોવાવાળાઓ તેમજ સાંભળવાવાળાઓ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. માહી મુબારકે રમઝાનની આ 17મી રાતમાં આલમે ઇસ્લામની અંદરમાં એક ખુશીની રાત છે, કારણ કે તારીખના મુતાબિક આજની રાત અને કાલનો દિવસ મુસલમાનો માટે ખુશીની રાત છે. જંગે બદ્રનું જે વિક્ટોર હતું, જે ફતેહ નસીબ થઈ હતી મુસલમાનોને, રસૂલ ઇસ્લામને અને એ વખતમાં જેમના સાથીઓ હતા તેઓને જે કાફિરો હતા, જે લોકો મુશરિકીન લોકો હતા, એ લોકોની વિરુદ્ધ એકદમ વિક્ટોર નસીબ થઈ હતી. અને એ પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની મદદથી, કે જેનો ઉલ્લેખ કુરાન મજીદની અંદરમાં સૂરે આલે ઇમરાન chapitre 3 verset 124, 125 અને 126ની અંદરમાં તમને જોવા મળશે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે જ્યારે બદ્રની અંદરમાં તમારી સંખ્યા ઓછી હતી, તમે બી ગયા હતા, તમે એકદમ શર્મિંદા થઈ ગયા હતા, ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 3000 ફરિશ્તાઓના ઝરીએ તમારી મદદ કરી અને તમે સબ્ર દેખાડ્યા, તો પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બીજા 5000 ફરિશ્તાને મોકલાવ્યા. તમે વિચાર કરો કે જ્યારે કોઈ ઇન્સાન અલ્લાહના રસ્તા માટે જ્યારે કુરબાની આપે છે, અલ્લાહ માટે જ્યારે મહેનત કરે છે, તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એને મદદ કરે છે. તરત જ આપણે આજના પ્રોગ્રામની શરૂઆત આપણા કાંદીદાની સાથે કરશું. દીકરા અલી હસનૈન, સલામુન અલૈકુમ. Alaikum salam. અલી હસનૈન, અલ્હમ્દુલિલ્લાહ, ગયા વર્ષે પણ તું અમારો કાંદીદા હતો. હા. અને ક્યાં સુધી પૂગ્યો હતો તું ગયા વર્ષે? Niveau 2, question numéro 2. Niveau 2, question numéro 2. Ok. Donc આ વર્ષે તું આ બધી તૈયારી કરીને આવ્યો છે? હા. D'accord. કેમ લાગે છે તને આ વર્ષે? Est-ce que તું ચાલુ કર્યું જોવાનું? તું suivre કરે છે? હા, બધા épisodes du c'est pour l'instant. Ok. તો par rapport à l'année dernière, tu trouves que les questions sont moins faciles que વધારે difficiles છે? Moi, c'est mon opinion, je dis qu'ils sont beaucoup plus faciles par rapport Beaucoup plus facile? par rapport à l'année espérons que dernière. તારે facile હશે. Inch'Allah. હું હંમેશા candidatને કહું કે તમને ખબર છે આપણે ઘરે બેસીને સાલોમાં ને રિલેક્સે જ્યારે જોતા હોય ને ત્યારે ફાસિલ લાગે, પણ ઘણી ફેરે quand tu es devant l'écran, ઓલું કામેરા હોય, પછી આ બધી પ્રોજેક્ટર બળતા હોય, là tu es stressé, ઘણી ફેરે તને ઓલું રસૂલ ખુદા નામે ભૂલાઈ જાય, તો ça peut arriver. Donc le plus important c'est le courage, કેવી રીતના તું તારા સ્ટ્રેસને gérer કરે છે, તું calme રહે, તું détendu રહે. Mais de toute façon, c'est un jeu. Hein, avant tout, c'est un jeu. On n'est pas là pour montrer qu'on va aller houshiar, ne ou houshiar. Non, c'est pas le but, Aziz al-Mohtaram. Après, il y avait après એક moment પસાર કરે છે candidat સાથે. ઘણી ફેરે candidat ને જે છે aléatoirement c'est la question મળી જાય. ઘણી ફેરે સેલો question હોય, જવાબ બાજુમાં હોય, પણ ઓલો મગજ એકદમ ગોટાળે ચડી ગયો હોય તો જવાબ ના મળતો હોય. તો અલી હસન, avant que આપણે ચાલુ કરીએ, જરાક તું તાર પ્રેઝન્ટેશન કર પાછું, કે તાર નામ શું, કેનો દીકરો કેટલા વર્ષનો અને કઈ ક્લાસમાં છે? મારું નામ Ali Hasnain Goulam Lakoubait છે. હું સ્કૂલે ક્લાસ de 6e છું. હું lycée françaisમાં ભણું છું અને મદ્રેસામાં હું ક્લાસ 7માં છું અને હું 11 વર્ષનો છું. સંત, હું એક ચીજ રિમાર્ક કર્યો કે જે લોકો છોકરાઓ સેકન્ડર પછી પૂગી ગયા હોય ક્લાસમાં અને surtout lycéen હોય છે, તો એ લોકોને વધારે ચાન્સ હોય, parce que એ લોકો ઘણી ફેરે તને ખબર છે ને, આમાં તું રિમાર્ક કર્યું હશે કે connaissance générale સવાલ હોય, ઘણી ફેરે mathématiques હોય, géographie હોય, તો plus tu es en avant, c'est-à-dire que તું secondaire, 6e, 5e, lycéમાં હોય તો વધારે તને ઓલા સહેલા લાગે. પણ આપણે જે ઓલું આજનું લિમિટ રાખ્યા છે 10 à 15 ans છે. Donc il y a toujours c'est pas pareil, hein. એક 10 વર્ષનો છોકરો હોય ને એક 15 વર્ષનો છોકરો હોય, પણ bon, જે હું તને કીધું ને, c'est un jeu avant tout. Donc જરાય ઓલું à cœur ના લેવાનું. ઘણી વાર એવા question આવે કે જે તારા નિવોના ના હોય, possible છે. C'est pour cela આપણે બે જોકર રાખ્યા છે. Donc il y a un 50-50, il y a un appel. OK? Donc tu pourras l'utiliser quand tu voudras. OK? Donc જો તું તૈયાર હોય તો આપણે તરત જ ચાલુ કરીએ અલી હસનૈન. હા. C'est bon? Donc bismillahirrahmanirrahim, tout de suite sur ton écran, niveau 1, question numéro 1.
Quel prophète avait sacrifié son fils pour Allah subhanahu wa ta'ala? અલ્લાહને ક્યાં નબી હતા કે જે પોતાના દીકરાને ખુદા માટે કુરબાન કરવા લઈ ગયા હતા અથવા તો કુરબાન કર્યા હતા? Réponse A, Nabi Yaqub. Réponse B, Nabi Moussa. Réponse C, Nabi Ibrahim. Ou réponse D, Nabi Khizr. Donc, il y a Nabi et દીકરાને sacrifié કર્યા હતા. Je pense que je vais partir sur la la réponse C, Nabi Ibrahim. Nabi Ibrahim. Tu connais l'histoire de Nabi Ibrahim? Oui, je pense qu'il a eu un rêve qu'il partait dans un désert et qu'il sacrifiait son fils. Okay. Mais Allah avait fait un miracle qu'au lieu de sacrifier son fils, il va sacrifier un mouton. Très bien. Donc si tu es sûr, on va pas tarder. Hein? On valide la réponse C. On valide la réponse. Ordinateur, s'il vous plaît, veuillez valider la réponse C pour Ali Hasnan et on vérifie tout de suite. Bravo. બેશક નબી ઇબ્રાહીમ અલી સલામ હતા. જીવિતના અલી હસન કીધું કે સપનામાં જે છે અલ્લાહનો હુકમ આવ્યો, 3 ફેરી એ જ સપનું આવ્યું અને નબી ઇબ્રાહીમ જે છે એના દીકરા ઇસ્માઇલને ઝબા કરવા માટે લઈ ગયા ખુદા માટે અને પછી જીવિતના તું કીધું કે અલ્લાહ નબી ઇસ્માઇલને બચાવી લીધા અને એના બદલીમાં એક દુંબો અથવા તો મૂતો આવી ગયો. Bravo. Deuxième question sur ton écran. Lequel de ces livres célestes était descendu sur Nabi Moussa alayhi salam? આ જે આસમાની કિતાબો છે એમાંથી નબી મૂસા ઉપર કઈ હતી નાઝિલ થવાવાળી? Réponse A, Injil. Réponse B, Coran. Réponse C, Zabour. Et réponse D, Tauret. Je vais partir sur la réponse D, Tauret. Tauret. Tu es sûr, hein? Alors, mar જાય છે આપણે. Donc, réfléchir કરવાની જરૂર નથી? Non. મદ્રસામાં શીખી લીધા છે? હા. Ok. Donc, Nabi Moussa ઉપર Tauret nazil થઈ. Tu es sûr? Sur On valide? 100%. On va valider la réponse D pour Ali Hasnan et on vérifie tout de suite. Eh oui, c'était évident. Tauret Nabi Moussa ઉપર, Zabour Nabi Daoud, Injil Nabi Isa alayhi salam અને કુરાન મજીદ આપણા આખરી નબી હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર નાઝિલ થઈ હતી. કેવા લાગી cette question? Pendant ce temps, ils sont faciles. Ah, tu es content là, hein? Donc, Inch'Allah, il te reste combien maintenant? 10 questions, rien. On continue avec la troisième question. Troisième question, peut-on toucher la traduction du Saint-Coran sans le wuzu? Peut-on toucher la traduction du Saint-Coran sans le wuzu? Réponse A, oui, pas de problème. Réponse B, non, le wuzu est obligatoire. Réponse C, toucher le Coran sans wuzu est interdit. Toucher le Coran sans wuzu est interdit. Ou réponse D, aucune réponse. Donc, Coran Majid nous dit traduction, oui, Gujarati ma oui, que French ma oui, que anglais ma oui. Est-ce qu'il y a après wuzu वगैरह डी सके? Donc, réponse A, डी सके वांधो નથી. Réponse B, ના, wuzu કરવું વાજિબ છે. Réponse C, Coran ને અડવા પહેલા wuzu Coran અડી જ નથી શકતા wuzu વગર. Ou réponse D, ના, આ ત્રણેય réponseમાંથી એકે નથી. Tu as une idée? Oui. D'accord. Alors, moi, je pense que je vais partir sur la réponse A. Oui, pas de problème. Oui, pas de problème. Est-ce qu'on a barama કરી લીધા છે મદ્રસામાં? Oui, on a déjà appris, mais pas pour la traduction. On a appris pour les écritures arabes. On n'a pas le droit de toucher les écritures arabes si on n'est pas en wuzu. Donc, écriture જો અરબીમાં હોય એટલે કુરાન મજીદના અક્ષર અડવા માટે વઝુ ઓબ્લિગાટોર છે. Bon, એ તો આપણને ખબર હતી બધાય પણ અને toucher le Coran sans le wuzu ઈ કેમ છે? એટલે કુરાન અડી જ ના શકે આપણે કુરાન, donc le livre en soi-même, sans le wuzu. Ça, non, j'ai aucune idée. D'accord. Donc tu vas partir sur le A. Oui, sur la réponse A. Ok. On valide? On valide. D'accord. Ordinateur, veuillez choisir la réponse A pour Ali Hasnan. Et on vérifie. Ah oui. Donc, Coran Majid nous traduction. અડવા માટે વઝુની જરૂર નથી હોતી અને એટલા માટે તને ખબર છે કે જ્યારે કોઈને કોન્વર્ચર થવું હોય તો એ par exemple તાર પાસે માંગે કે મને તારે લીવર દેજે ને કુરાન હું વાંચું શું લખેલું છે તો એ તો વઝુ ના કરતો હોય તો à ce moment-là કેમ થાય? Tu vois, c'est logique. તો tu as une traduction de voilà, tu lis tranquillement, il va lire, il समझ पड़े, il veut se convertir, il pourra le faire. Donc la réponse était oui, pas de problème.
જો ટ્રાડ્યુક્શન્સ તમે વાંચતા હોય તો વાંધો નથી, તમે વજુ વગર અડી શકો છો. Dernière question, niveau 1. En quelle année cela sera la prochaine Coupe du Monde de football? આવતી ફેરે જે કૂપ du monde હશે ફૂટબોલનું એ કયા વર્ષે પાછું થશે? 2024માં, 2026માં, 2028માં કે 2030માં? Je vais partir sur la réponse B, 2026. 2026. તને ગમે ફૂટ? Ha. તું જોયું તો છેલ્લે? ક્યારે હતું? C'était en 2022, la finale Argentine-France. D'accord. તું fan de football છે? Pas trop, mais ça... તું રમતો હોય football? Ha. Ah, તને ગમે? Ha. Très bien. Donc tu es sûr que 2026? 26. 26. એટલે donc c'est 22 માં tous les 4 ans, oui. Tous les 4. T'es sûr? Sûr. Ok, bon, je te sûr, oui, tout petit après. Varna Lagare, par Barou, on va valider la réponse B 2026 pour Eliasnen et on vérifie tout de suite. Eh oui, c'était 2026, c'est véritablement Eliasnen qui doit. Football nous dit Coupe du Monde, c'est Ider Tchar verset Haïtse. Et la prochaine fois, ce sera en 2026. Bravo, niveau 1 terminé. Kim Karoucha, après, vous barrez déjà? Non. Oui, t'as qui tu? Tu n'as pas quoi? Non. On continue? On continue. Ok. Donc, niveau 2, t'as l'écran, Pillo Sawal. Combien de Masoum alayhi salam sont enterrés au Jannatul Baqi selon les riwayas? Jannatul Baqi ni અંદર માં કેટલા માસૂમીન ની કબ્ર છે ou bien કેટલા માસૂમીન દફનાયેલા છે? Réponse A 3, réponse B 1, réponse C 7, réponse D 5. Jannatul Baqi ની અંદર માં કેટલા માસૂમીન દફનાયેલા છે? 3, 1, 7 કે 5? Je vais hésiter entre la réponse C et D. C et D, d'accord. Tu jayé છે Jannatul Baqi ક્યાં છે? Medina. Tu jayé છે Medina? Ha. Très bien. Donc quand idée નથી તારા પાસે? Jannatul Baqi માં quand image હોય તારા પાસે? Donc tout 7 ને 5 માં hésité થાય છે. Ok, d'après tes connaissances, કોણ માં દફનાયેલું છે? Il y a déjà Bibi Fatima Zahra, D'accord. Imam Hassan, Mhm. Imam Mohamed Bakir. Mhm. Après, Donc 30 ya. Ok. Sinon, moi je te conseillerais par élimination du tout cas. Après parce que là, Masoum, c'est pas 14 Masoum. Taoud Masoum. Ok. Donc Taoud Masoum, Pella c'est Rasoul Kouda. Rasoul Kouda qui a dafna là. Medina. Est-ce que Jannatul Baqi માં છે? Non. Non, તો moins 1 થઈ ગયા. પછી ત્યાંથી ઉતરતા આપણે જો ઉતરે ઇમામ હુસૈનનો આપણે જો ઈ ક્યાં છે? Karbala. તો moins 2 થઈ ગયા. તો એવી રીતના જો પ્રોસીડર કર, moi je pense que tu pourras y arriver. પછી est-ce que 7 રીએ છે ou 5 રીએ છે? Là ce sera à voir. Est-ce que આપણે જે બધા બાકીના માસૂમ છે જેમ કે જો 8મા ઇમામને તને પૂછે કે 8મા ઇમામ ક્યાં દફનાયેલા છે? Je sais pas, je m'en rappelle plus très bien. Iran. On est d'accord? Oui. Donc, il est déjà éliminé. Donc, tu vois, si tu procèdes par élimination, je pense que ça va peut-être t'aider. Mais sinon, tu as tes jokers, hein, bien sûr. C'est fait pour. Donc, ça, il y a pas. Tout qui je pense na t'es sakto, oui. Réflexion na kar sakto, तो après 50-50 લઈ શકે છે યા તો કોઈને બોલાવી શકે છે. કેમ લાગે છે? Je pense que pour cette question, je vais utiliser le Joker 50-50. 50-50. Tu hésites entre 7 et 5? Oui. Ok, donc ordinateur, veuillez laisser 2 bonnes réponses et supprimer 2 mauvaises réponses. Ok. Ah, donc t'as l'écran m'a dit 3 et 7 éliminés. Il te reste 1 et 5. Donc ça va te faciliter les choses, je pense. Hein? Je pense que je vais partir sur la réponse D, 5. Réponse D, 5. Donc tu es sûr, hein? Sûr. Ok, on va choisir la réponse 5, c'est-à-dire la réponse D pour Ali Hassan et on vérifie. Et oui,
પાંચ માસૂમની કબર છે જેવી રીતના તું કીધું બીબી ફાતિમા અલૈહિસ્સલામ, ઇમામ હસન અલૈહિસ્સલામ, ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ, પાંચમા ઇમામ મોહમ્મદ વાકિર અલૈહિસ્સલામ અને છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ. તો કે આ 5 જણાની કબ્ર છે જન્નતુલ બકીની અંદરમાં. બીબી ફાતિમાનું bon જરાક ઓલું છે, ક્વેશ્ચન પોઈન્ટ ઇન્ટરોગેશન છે, parce que એમની એક્ઝેક્ટ ખબર ક્યાં છે નથી ખબર, પણ રિવાયતની અંદરમાં છે કે અહીંયા જ હોઈ શકે બીજા માસૂમની સાથે. અને જે એટલે આપણે જેમ કે 8મ ઇમામ છે એ મશહદમાં છે, પછી 7મા અને 9મા ઇમામ કાઝમેનમાં છે, અને 10મા અને 11મા સામરામાં છે. d'accord. અને 12મા ઇમામ અજલ્લાહુ તાલા ફરજુ શરીફ તો હજી જીવતા છે અને ઇન્શાલ્લાહ ઝહૂર ફરમાવશે. Très bien, bien choisi et bien vu Liesnen. On passe à la deuxième question. Quelle est la capitale de l'Allemagne? Réponse A, Pékin. Réponse B, Moscou. Réponse C, Berlin. Ou réponse D, Rome. Allemagne capitale, Razdhani Soud. Pékin, Moscou, Berlin ou Rome? Je vais partir sur la réponse C, Berlin. Berlin. Question de géographie. C'est qui les Ahmed, connaissance générale. Ahmed. Très bien. Si tu es sûr, donc on valide la réponse. Ok, ordinateur, on choisit la réponse C pour Liesnen et on vérifie. Oui, c'était la bonne réponse, Berlin, capitale de l'Allemagne. Question suivante. Comment appelle-t-on facteur en Gujarati? ગુજરાતીમાં ફેક્ટરને શું બોલાવાય? Réponse A, પત્રકાર. Réponse B, ટપાલી. Réponse C, કુંભાર. Ou réponse D, સોની. ફેક્ટરને ગુજરાતીમાં શું કહેવાય? પત્રકાર, ટપાલી, કુંભાર, સોની. Tu as une idée? Oui. Oui. Vous enseignez, on vous enseigne Gujarati au madrasa? Oui. C'est qui votre prof? C'est Sabia Anji. Ah, jo a question tana vile Sabia Anji qui jase tani madrasa ma. Oui, Liesnen. Kyo idée taro? Je vais partir sur la réponse B. B. Tapali. Tapali. Pourquoi Tapali? Parce qu'on avait appris qu'en petite classe, je pense. Et D'accord. Tapali, Tapali, ok. Jadi alphabet શીખાતા ત્યારે? Ok. Ça correspond à quel alphabet ça? T. T. Donc T, Tapali, no T. Et tu es sûr que Tapali ça veut dire facteur? Oui, sûr. Ok. Les facteurs ça existe jusqu'à aujourd'hui? Oui, ça existe. Moi je pense plus. Il y a Madagascar mais tu net là que tu vois avait ou la Koli Deva vara હોય પણ bon એની facteur જ કહેવાય. Oui. પણ ઓલા હવે લેટર તો કોઈ મોકલતું જ નથી, બધા ઈમેલ ને વોટ્સએપ ને એ બધું કામ કરે છે. À Mada, je sais pas si on a, mais en France, je pense qu'il y a certains facteurs encore. D'accord, ça existe. La poste. Oui, la poste. Ok, donc tu es sûr pour la réponse B? On Sûr. valide? On valide. Ok, s'il vous plaît, ordinateur, on va valider la réponse B pour Liesnen et on va vérifier. Et oui, c'était la bonne réponse, Liesnen. On passe à la question suivante. Quatrième et dernière question pour niveau 2. Comment appelle-t-on le verset Innama yuridullahu liyudhiba ankum ar-rijsa ahlal bayt wa yutahhirukum tathira. Allahumma salli ala Muhammad wa ali Muhammad. આ જે કુરાનમાં આ આયત આવી છે એ આયતનું નામ શું છે? Réponse A, આયત વિલાયા, આયત તત્હીર, આયત બલાગા ou આયત અહલુલ બૈત? તને શું લાગે છે? Je vais partir sur la réponse B, Ayat Tathir. આયત તત્હીર. શીખી લીધું તો આના બારામાં કંઈ? Ha. Ah, શીખી લીધા છે તમે, c'est bon. Donc, si tu es certain, on valide? Certain. Ok. Ordinateur, Liesnen no jawab réponse B pote valider કરે છે. Et on vérifie tout de suite. Ayat Tathir, bravo, oui, c'était la bonne réponse. તને ખબર છે કુરાન મજીદમાં કઈ જગ્યાએ છે? Je pense que c'est Surat Al-Ahzab. Exactement. Surah Ahzab, verset 33. 33 ની અંદરમાં આયતે તથહીર છે. Et c'est la bonne réponse. Bravo. આપણે niveau 2 પૂરો કરી નાખ્યા. તારા પાસે હજી એક જોકેર છે પણ હું તને કહું છું આપણે અહીંયા ઊભા રહી જઈ આજ માટે
Année, l'année prochaine, on continue. Non. Non? Non. Tu es chaud pour continuer Oui. le niveau 3? On continue. Ok, tout de suite alors, niveau 3 s'il vous plaît. Niveau 3, Pello Sawal. Pour calculer la longueur de l'hypoténuse d'un triangle rectangle, on utilise, réponse A, le théorème de Pythagore, le théorème de Thalès, le théorème de Newton ou le théorème d'Archimède. Pour calculer l'hypoténuse d'un triangle rectangle, on utilise le triangle rectangle, oui, figure géométrique, c'est mathématiques, nous géométrie, nos questions, c'est direct minute, c'est. અને એનું hypoténuse જો calculer કરવું હોય આપણને એની લંબાઈ તો આપણે théorème de Pythagore વાપરે, théorème de Thalès વાપરે, théorème de Newton વાપરે કે théorème d'Archimède. Je sais pas, en classe de 6e, je pense pas que vous l'ayez déjà fait, hein, parce que c'est un programme de classe de 3e. Bon, on est au niveau 3, c'est normal. Est-ce que tu as une idée? Non. Non. Aucune idée. Aucune idée. Tu as des grandes sœurs. Parce que Motiben, c'est. કોઈ દિવસ કઈ આ બધી બોલતો નોર્મલમાં આવ્યા છે પિથાગોર ને તાલેસ ને ન્યૂટન ને આર્શિમેદ ને બધાય ઘરે parce que devoir ને કરતા હોય પણ નથી કાંઈ ઓલું નથી થતું. Non. Non. J'ai envie de partir sur Pythagore, mais je suis vraiment pas sûre. Ok, soit Pythagore, ça peut être Thalès, ça peut être Newton. Ah, vous avez une tout Pythagore, qu'on sait, Thalès, Newton. Non. Ah, ben la première chose que tu vas faire en arrivant à la maison, c'est faire des recherches sur ces personnages. Ce sont des abaditsene ou la mota scientifique et le kona zamanana. Et c'est grâce à eux que la science, les mathématiques, la physique a pu avancer. Hein. À des éclats après des théories niveau du nos bases à l'ocot. Donc, qu'est-ce qu'on fait? On appelle à l'aide? Utiliser mon joker. D'accord. Tu vas appeler qui? Marben. Ah, Tarben. Ah, ça tombe bien alors. Régie, s'il vous plaît, on va appeler la sœur de Ali Hasnen pour l'aider dans cette question. Calculer la longueur de l'hypoténuse d'un triangle rectangle. On doit utiliser théorème de Pythagore, théorème de Thalès, théorème de Newton, théorème d'Archimède. Salam alaikum. Alaikum salam. Ji, kon બોલે છે? Fatima, Alisnani Ben. Oui. Ali Hasnen અત્યારે અમારી સાથે પ્લાટોમાં છે અને એક ક્વેશ્ચન મેથેમેટિક જીઓમેટ્રીનો છે અને પોતે બ્લોકે થઈ ગયો છે. તમારી મદદ માંગે છે. Je peux vous poser la question? Oui, bien sûr. Ok, voilà, écoutez bien. Pour calculer la longueur de l'hypoténuse d'un triangle rectangle, on doit utiliser le théorème de Pythagore, le théorème de Thalès, le théorème de Newton ou le théorème d'Archimède. Je pense que c'est la première réponse, théorème de Pythagore. Théorème de Pythagore, vous êtes sûr, hein? Oui, sûr. Ok, tu veux dire un petit mot à ta sœur? Merci beaucoup. Ok, merci. Merci, Koudafi. Dafiz. Voilà. Tarben sans hésiter Pythagore કઈ દીધી છે. Bon, તને જરાક Pythagore નો સોરમ આવતી હતી. પણ કેમ લાગે છે એનું સાચું હશે? હા. Ok. પોતે déjà ભાગ પસાર કરી લીધી છે? Ah, attends, donc મને લાગે છે કે certitude ની સાથે બોલી હશે. Donc on va aller sur le pour la réponse A. Ah. Ok. Ordinateur, on va valider la réponse A pour Ali Hasnen et on va vérifier. Tout de suite, oui, bravo. Heureusement, tout lido, pendant un lido, to kama wat petit. Avec, je te rappelle que tu as passé et joker nati bay. Après passé 30 questions ria છે. બસ espoir છે કે હવે આ question જે આવશે કદાચ celle-là હોય ને tu વાંચી લીધો હોય tu શીખી લીધો હોય તો ça va être un peu facile pour toi, mais sinon j'ai bien peur que l'aventure s'arrêtera là. On continue? On continue. Deuxième question sur ton écran. Le nom du royaume dont Bilqis en était la reine. Récit de Nabi Suleiman. Donc Nabi Suleiman ni je dastan છે કુરાન મજીદ ની અંદરમાં સૂરે નમલ ની અંદરમાં છે. તો એમાં જનાબે બિલકિસ ની વાત થઈ છે. એક રાણી હતી, એક reine હતી. અને ના પછી નબી સુલેમાનનો ઓલો વાઝો જાય છે
પછી સમાચાર લઈ આવે છે કે એક ગામ છે. કયું ગામ હતું? Quel était le royaume de Bilqis, Janabe Bilqis, qui est poté Rani Ati? Voilà la question. Réponse A, Sana. Réponse B, Sada. Réponse C, Salah. Et réponse D, Saba. Alors là, Badu Sarkouché, hein. Royaume de Sana, royaume de Sada, royaume de Salah ou royaume de Saba. Donc Sana, Sada, Salah ou Saba. Je pense que j'ai une idée. Oui, Je vais partir sur la réponse D, Saba. Saba. Je suis vraiment pas sûre, mais... Est-ce que tu as déjà entendu cette histoire? Oui. Ok. To શું કારણે સભામાં વધારે તું પહોંચે થાય છે? Je sais pas, mais... C'est par instinct Oui, ou c'est par કે તને instinct. કંઈ યાદ આવે છે? Parce que આ જો લગભગ આમ આંખ બંધ કરીને જો સાંભળે સના, સદા, સલા, સબા. Déjà, je suis sûre que c'était pas cela Mhm. et ni Sana. Au début, j'avais hésité entre Sada et Saba, Mhm. mais je pense que je vais partir sur la réponse D, Saba. Saba. C'est ta dernière décision? Dernière. Ok. On retient le souffle. On valide la réponse D pour Ali Hasnan et on vérifie tout de suite. Ah oui, c'était la bonne réponse, royaume de Saba. મુલ્કે સબા કુરાન મજીદની અંદરમાં બોલ છે અને જ્યાં ઓલો વાઝો ગયો હતો અને બધું જોઈ આવ્યો કે એ લોકો સોલાઈની પરસ્તિશ કરે છે, એટલે સોલાઈને આદોરે કરે છે. તો નબી સુલેમાનને કહેવા આવ્યો અને નબી સુલેમાન પછી એ લોકોને બોલાવે છે અને બધું આખું એક દાસ્તાન છે. Oui, bravo. Donc, મને લાગે છે તારીખના leçon કામ આવ્યા લાગે છે. On continue, il te reste 2 questions, Aliasden. On va atteindre le sommet là. Troisième question. Dans le Doua Koumel, Imam Ali alayhi salam nous apprend que le nom et l'invocation d'Allah subhanahu wa ta'ala sont: réponse A, miséricorde et remède. Réponse B, remède et guérison. Réponse C, remède et pardon. Ou réponse D, louange et guérison. Alors là, année ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરું જરાક મહેનત છે. દુઆઈ કોમેલની અંદરમાં ઇમામ અલી અલૈહિ સલામ આપણને શીખાડે છે, એટલે કે એક ફ્રાઝ આવતું હશે દુઆઈ કોમેલમાં કે અલ્લાહના નામ અને અલ્લાહનું zikr શું છે? Est-ce que રહેમત અને દવા છે? દવા અને શિફા છે? દવા અને માફી છે? કે વખાણ અને શિફા છે? Le nom et l'invocation d'Allah. Ça t'est arrivé de lire le Doua Koumel? Non, entendu, oui, mais jamais lire. Alors là, ça va être un peu compliqué. Allah nous nam, Allah nous zikr, miséricorde et remède, remède et guérison, remède et pardon. Remède, ça veut dire... Dawa. Dawa, donc médicament. Guérison, donc c'est shifa. Rahmat ane dawa, dawa ane shifa, dawa ane mafi, wakhan ane shifa. Si on traduit en arabe un peu. Hein. Alors, Aliasnen, là c'est... Je sais vraiment pas. Jo toute traduction là, tu dois y comel, c'est un peu compliqué. Hein. Je suis d'accord avec toi. Alors, il faudra choisir. Hein. Je pense que c'est la réponse A. Réponse A. Miséricorde et remède. Ok, tu as procédé par élimination ou... C'est comme Ama Tugyo Vadare. Je sais pas parce que une fois j'avais entendu parler, mais je suis vraiment pas sûre. D'accord. Donc on va y aller pour A. Par A. D'accord. Ben, de toute façon, on n'a pas le choix parce que Tarbase koi joker bakina trio. Tu es seul dans le désert. Koi madadgar nati, koi joker nati. Et bon. On va valider alors la réponse A. Miséricorde et remède. Et on va vérifier tout de suite. Oh, c'est la réponse B. Remède et guérison.
ઇમામ અલી ઇસ્લામ દુઆ કોમેલની અંદરમાં છેલ્લા ફ્રાઝમાં છે યા મનિસ્મુહુ દવા વ ધિક્રુહુ શિફા. Donc દવા ને શિફાની વાત કરી છે, remède et guérison. Dommage, tu vois, tu avais la réponse, tu l'avais, mais ઘણી ફેર હું તને કીધું ને કે le stress ને tu vois તને એમ થયું મગજમાં ના દુઆ કોમેલ તો હું કોઈ દિવસ વાંચ્યું નથી તો મને ના આવડે. Tu vois, બરાબર મગજમાં એમ થયું કે મને નહીં આવડે. Par contre, tu avais la réponse. Mais bon, c'est pas grave, tu es arrivé jusqu'à la 11e question. Hein. 3e question, niveau 3. C'est incroyable comme parcours, bravo. Merci. Qu'est-ce que tu ressens? Tu es déçu? Un peu? Non, ça va. Un peu. Un peu. Hein, parce que mais ગયા વર્ષ કરતા તું વધારે મોટું parcours કર્યો. તું ગયા વર્ષે શું કીધું? ક્યાં પહોંચ્યો તો? Niveau 2, question 2. Ah, là tu es arrivé à niveau 3. Inch'Allah, l'année prochaine, on va arriver jusqu'au sommet. Un petit mot pour tes amis, pour la famille qui t'ont encouragé à venir. Merci beaucoup. Merci à toi d'être là sur le plateau ce soir. Et en tout cas, félicitations. Merci. અને આપણો આજનો પ્રોગ્રામ જે છે અહીં સમાપ્ત થઈ રહ્યો છે. અલી હસનૈન જે છે એમનું ગાં 50,000 અરિયારીની સાથે આપણાથી જુદો થઈ રહ્યો છે. ઇન્શાઅલ્લાહ તાઆલા આવતીકાલે એક નવા કેન્ડિડાની સાથે આ પ્રોગ્રામ જારી રહેશે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.